મારું નામ મયુર લાવડિયા. શું કહેશો જે ડિમોલેશન થયું તેમાં લાખો રૂપિયાના બિલ બનાવવામાં આવે છે કે કૌભાંડની વાત થઈ રહી છે, તમને શું લાગે છે? અમને તો અત્યારે અચરજ જ લાગે છે એકદમ. કેમ કે તમે 2 દિવસથી આ બધું જોતા જ હશો, રોજ નવું નવું આવે છે. 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા. તો અમે ચકરી ખાઈ ગયા છે. કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને, ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી. જેમ કે હરિસિંહ કરીને છે ગુરુદ્વારવાળા, એની 4500 ખાલી પાણીની બોટલ આવી હતી અને 3000 કીટ જમવા માટેની આવી હતી. ત્યાર પછી SS કરીને ગ્રુપ હતું ભાવનગરનું, એની છોટા હતી ને એક ખટારો ખાલી કીટ આવી હતી. ત્યાર પછી બાબરિયામાં કરીને ગ્રુપ બહુ મોટું હાલે છે, જનતા ગ્રુપ કરીને, મુન્નાભાઈ કરીને, એ બધાએ પણ ખૂબ મોટી એની 3 દિવસ ફ્રૂટની ગાડી આવી હતી. સતત બોલબાલાવાળા જમવા માટે ડેઈલી હતા. લાઇટ વહી ગઈ હતી 23 તારીખથી, ઠેઠ લગભગ 26 તારીખ લગીને બોલબાલાવાળાની ગાડી જમણવાર માટે અહીંયા હતી. તો હું આપણે બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા. વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો કે આવડા બિલ હોય. અને આપણે સૌરાષ્ટ્રમાં રહી ભલામણા ખાલી એટલું કીધું હોય કે પાણી પીવું હોય એટલે કોઈ પણ અધિકારીને પાણી હું જમાડી હોત નથી. આ વિસ્તાર એ રીતનો છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ પહેલેથી વર્ષોથી રહેતા હોય. 65% હિન્દુ રહે, 35% મુસલમાન રહે. મેં અગાઉ પણ ઘણી વાર તમને કીધું છે કે ત્યાં 35% મુસલમાનની વસ્તી છે, છતાંય શેરીએ શેરીએ સબીલ હોય અને શેરીએ શેરીએ જમણવાર હોય 1 મહિના માટે. જો એ પીછે પાણી નથી કરાવતા ખવડાવવામાં, બરાબર 7મ 8મમાં જમણવાર ચાલુ હોય આયર સમાજમાંથી. આ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોટીલા હાલીને જાય, દ્વારકા હાલીને જાય, તો નાકે નાકે માણસો ખવડાવવા ઊભા હોય. અને ત્યાં ખવડાવવાના જો સરકારને આવડા બિલ થતા હોય તો એ ચકરી ખાઈ જાય. તો આ તો સારું કહેવાય નથી થતું. બાકી 1000 માણસો કોઈ નો કરે નારાયણને 1000 માણસો મરી ગયા હોય, અને જો પબ્લિકને નહીં ને આ લોકોને જો અગ્નિદાહ દેવાનું થયું હોય તો લાકડાનું બિલ ચંદન જેવડું કરી દે. શું કે આમાં કોઈ કાર્યવાહી તો જો ભાઈ ઉપલા અધિકારી છે, અત્યારની ઉપરની બોર્ડ જે બેઠી છે, આ જે 5 જણા હોય, આપણે તો ઓછી ખબર પડે એમાં, જે સ્ટેન્ડિંગ કમિટી છે, મેયર છે, એને બહુ સારા આમાં ટૂંકમાં ધ્યાન આપે છે અત્યારે આ બાબતમાં, અને અમારા કોર્પોરેટરો પણ. તો આ બધા ભેગા થઈ અને આનું કાયમી માટેનું નિવારણ આવવું જોઈએ. કેમ કે આ બોજો આપણા બધા માટે જ છે. આ 27 લાખ રૂપિયા જો પેલા કહી દીધું હોત તો આ અમે જમાડી દેત બધાને, કોઈ પૈસા નો જ જોતા. તો સરકારી તિજોરીમાં પડ્યા રહે તો સારા કામમાં તો ઉપયોગ થાત.